જૂનાગઢમાં કોંગ્રેસ અને આપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણના વ્યાપારીકરણના વિરોધમાં પદયાત્રા યોજાઈ। ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણને લઈ આક્ષેપો થયા। ભાજપના રાજમાં શિક્ષણના વ્યાપારીકરણના આરોપ થયા। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો જોડાયા હતા। ત્યારે જૂનાગઢમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના રાજમાં શિક્ષણના વ્યાપારીકરણના આરોપ થયા છે, જ્યારે કે વ્યાપારીકરણના વિરોધમાં પદયાત્રા યોજી હતી। ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણને લઈ આક્ષેપો થયા। ભાજપના રાજમાં વ્યાપારીકરણના આરોપ લાગ્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસ ને આપના કાર્યકરો પદયાત્રામાં જોડાયા। ગાંધી બાપુને ફૂલહાર કરવા માટેના રસ્તા બંધ કરી દીધા છે। આજે અમારા ભાઈઓને રેલિંગો ટપી ટપીને જવું પડ્યું છે। બહુ શરમજનક વાત છે। જૂનાગઢમાં મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતાને ફૂલહાર કરવા માટે જાવું ક્યાંથી વંડીઓ ચડી દીધી છે। એટલે કોર્પોરેશનની આ કિન્નાખોર કામગીરીને નોંધ લેવા જેવી છે અને જનતાએ પણ વિચારવાનું છે કે મહાત્મા ગાંધીને વંદન કરવાનો પણ જુલ્મ બની ગયો છે આપણા જૂનાગઢમાં। એ બહુ શરમજનક વાત છે કે ગાંધી બાપુને ફૂલહાર કરવા માટેના રસ્તા બંધ કરી દીધા છે। આજે અમારા ભાઈઓને રેલિંગો ટપી ટપીને જવું પડ્યું છે। બહુ શરમજનક વાત છે। જૂનાગઢમાં મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતાને ફૂલહાર કરવા માટે જાવું ક્યાંથી વંડીઓ